આજે ગુરુવારે સવારે જામનગર મહાનગર સેવા સદનમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી ત્યારે મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા ગાર્બેજ કલેક્શન મુદ્દે કથિત ભ્રષ્ટાચારને લઈને ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। આ તકે કોંગ્રેસના સભ્યોએ ભ્રષ્ટાચાર અંગે પ્લે કાર્ડ પણ દેખાડ્યા હતા। કોંગ્રેસનું કહેવું એમ છે કે ગાર્બેજ કલેક્શન માટે ડિસેમ્બર મહિનાના એન્ડમાં ₹473 કરોડનું ટેન્ડર બહાર પાડ્યા પછી ગણતરીના દિવસોમાં આ ટેન્ડર કોર્પોરેશને શંકાસ્પદ રીતે રદ કરી નાખ્યું હતું। ત્યારબાદ કોર્પોરેશને ગાર્બેજ કલેક્શન માટે આશરે ₹900 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું છે અને કોન્ટ્રાક્ટરને એક સાથે 10 વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવા ગોઠવણી કરવામાં આવી રહી છે। આ કામની અંદર ભારતીય જનતા પાર્ટીને લગત કોન્ટ્રાક્ટરને કરોડો રૂપિયા કમાવી દેવાનો ખેલ ગોઠવાઈ રહ્યો છે। કોંગ્રેસના ચોંકાવનારા આક્ષેપને કારણે કોર્પોરેશનમાં સનસનાટી મચી ગઈ છે। જોકે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સમયે સ્ટેન્ડિંગના ચેરમેન દ્વારા આ અંગે કેટલીક સ્પષ્ટતા કરવામાં આવી હતી। ગાર્બેજ કલેક્શનના કોન્ટ્રાક્ટ અંગે શહેર કોંગ્રેસના અધ્યક્ષ દિગુભા જાડેજાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री। विद्यार्थियों के लिए एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। हमारी बीजी ब्रांच अपना घर आंगणे ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, द पटेल एकेडमी स्कूल बिल्डिंग, प्रगति पार्क 2, कृष्णनगर मेन रोड, जामनगर। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 7285070999, 9825617482, इंग्लिश मीडियम 7600181011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो। સ્ટેન્ડિંગ કમિટી ખાતે કમિશનરની દરખાસ્ત મુજબ જે કચરાનું 900 કરોડનું ટેન્ડર મંજૂર કરવા બાબતે જામનગર શહેર કોંગ્રેસને જામનગરના અમારા કોર્પોરેટર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીની પટાંગણમાં બેસી અને 900 કરોડના ભાગીદાર આવડું મોટું મસ્ત કૌભાંડ જે 90 કરોડથી લઈને 900 કરોડ સુધી પહોંચાડનાર આ ભાજપ જામનગર મહાનગરપાલિકાના શાસનો દ્વારા જ્યાં ભ્રષ્ટાચાર કરવામાં આજે આ મંજૂર કરવા બાબતે જે કમિટીમાં એજન્ડા નંબર 12 લીધો છે, અમે એનો વિરોધ કરીએ છીએ। જામનગરને આ 900 કરોડનું 10 વર્ષ માટે કચરાનું કામ દેવા માટે કોઈ બી એક કંપનીનો ઠરાવ કરવામાં આવશે એનો પણ અમે વિરોધ કરીએ છીએ। આની પહેલા પણ વેસ્ટ એનર્જી નામની કંપનીને ખાતર બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા કરીને 6 કરોડ ચૂકવા છે, એ પણ તાળા મારીને ઠપ પડી છે। જામનગર મહાનગર ભાજપ પાલિકા જે શાસિત છે ખૂણે ખૂણે ભ્રષ્ટાચારની ગંધ આવે છે, ત્યારે આ મસ્ત મોટું કૌભાંડમાં કોના કોના કાળા હાથ છે, શું કામ છે, એનો વિરોધ કરી અને આ પબ્લિકના પૈસે જે જામનગર મહાનગરપાલિકાની તિજોરી ભરેલી છે એ ખાલી ના થાય, મિલકતો આવતા દિવસોમાં ના વેચવી પડે। આ 900 કરોડનું કૌભાંડ છે અને એના ભાજપના જ આલિયા માલિયાને જમાલિયાને આ 900 કરોડનો ભાગ દેવા માટે આ કારસ્તાન રચવામાં આવ્યું છે। કોંગ્રેસ ક્યારેય આ મુદ્દે ચૂપ નહીં રહે। જ્યારે ભ્રષ્ટાચારની વાત આવી છે ત્યારે કોંગ્રેસે આ લોકોનો વિરોધ કર્યો છે અને આજે પણ અમે આજે કમિશનર હોય, સત્તાધીશ મેયર હોય કે ચેરમેન હોય, નરી આંખે દેખાયેલું આ કૌભાંડને એમની સામે અમે કોર્પોરેટર દ્વારા આજે મૂકવામાં આવ્યું છે અને આ ક્યારે પણ ઠરાવ મંજૂર નહીં થવા દે અને આના માટે અમે લડત લડશું। જે છે એ ચેરમેનના અધ્યક્ષસ્થાનમાં મંજૂર થવું છે। 900 કરોડનું કૌભાંડ એના હસ્તક્ષેપ થાય છે તો સ્વાભાવિક છે એને સૂત્રોચ્ચાર કરવામાં આવે ને। કચરા સેટ બનીને આજે 900 કરોડનું કૌભાંડ આચરવાનું કાર્ય કરી રહ્યા છે। અમે આની પહેલા પણ રાહુલજીનું જ્યારે પુત્રાદહન કર્યું ત્યારે અમે પોલીસ સ્ટેશને પણ અમારી કોંગ્રેસની ટીમ ગઈ હતી અને એનો સમય હતો કે ભાઈ અમને 10 દિવસમાં પોલીસ બોલાવશે અને પોલીસે બોલાવ્યા નથી અમારું સ્ટેટમેન્ટ લેવા। હું પણ પોતે જાતે ફરિયાદી બન્યો છું। તો આવતા દિવસોમાં હમણાં જ અમારા કોંગ્રેસની જે ઉપરથી બધા પદાધિકારી એવા હતા કે વ્યસ્ત હતા, એના કારણે અમે 5 દિવસ મોડું કર્યું છે, પણ અમે ચોક્કસ અમને આ લોકો સત્તાધીશો ઉપર વિશ્વાસ નથી પણ કોર્ટ ઉપર અમને વિશ્વાસ છે। અમે આવતા દિવસમાં ચોક્કસપણે કોર્ટમાં જશું। આ મામલે પણ જાસી પ્રજાના પૈસા જ્યાં વેડફાશે અને પ્રજાનું જ્યાં શોષણ થશે એની સામે કોંગ્રેસ લડશે। એજન્ડા જે આમાં 12 નંબરના એજન્ડા આપ્યા છે એમાં ફક્ત ખાલી અન્ય વાહનો મારફતે કચરા ઠાલવવામાં આવશે, એ પ્રજાને ક્યાંક
અંધમાં ધકેલે છે, પણ અંદર જઈને વાંચન કરી સ્ટડી કરી આનું પ્રૂફ પણ તમને આપશી આમાં કેટલો કૌભાંડ થાય છે, અને કૌભાંડ આચરનાર ભાજપના જ નેતાઓ છે.